અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી રોમેન્ટિક સફરની શરૂઆત થઈ છે. પ્રેમ એટલે નું ભવ્ય પૂજા મુહૂર્ત બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન LLP દ્વારા નિર્મિત અને દિગ્દર્શક જયેશ કે પટેલ દ્વારા રજૂ થતી આ ફિલ્મ એક હૃદયસ્પર્શી લવ સ્ટોરી તરીકે દર્શકો સામે આવશે. ફિલ્મમાં ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા અને અંજલિ બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ રોમેન્ટિક ડ્રામાની વાર્તા એક ડોક્ટર મેજિકની આસપાસ ગોઠવાયેલી છે, જેમાં પ્રેમ કથામાં કોઈ પરંપરાગત વિલન નહીં પરંતુ સમયને જ વિલન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરિવાર સાથે જોઈ શકાય તેવી સ્વચ્છ અને ઇમોશનલ મનોરંજક ફિલ્મ રજૂ કરવાનું છે. દિગ્દર્શક જયેશ કે પટેલે જણાવ્યું કે આ ફિલ્મનો વિચાર એક દાયકાથી તેમના મનમાં હતું, જે હવે સાકાર થઈ રહ્યું છે. લવ સ્ટોરી અને ડેફિનેટલી એન ઇન્ટેન્સ વન. એટલે એક ટ્રુ લવ જે કહેવાય ને એ પ્રેમાઇસ ઉપર આ વાર્તા છે. એનું નામ છે પ્રેમ એટલે. યસ. હા. સર, કયા ટાઈપનો પ્રેમ? કયા ટાઈપનો? મેં તમને જેમ પહેલા કહ્યું કે ઇન્ટેન્સિટી છે આમાં પ્રેમની પ્યોરિટી છે, જે આજની ડેટમાં આપણે એકદમ પ્રેક્ટિકલ થઈ ગયા છે. દર વસ્તુમાં આપણી જનરેશન બધું ક્વિક આપણને જોઈએ છે, બટ આજની ડેટમાં પણ ટ્રુ લવ જે આપણે 90s 80s 70s અને પહેલાં જાણતા હતા એ એક્ઝિસ્ટ કરે છે. ઓછા લોકોમાં બિલીવ કરે છે, પણ એ એક્ઝિસ્ટ કરે છે. તો એ પ્રેમની દર્શાવવાની એક વાર્તા એટલે પ્રેમ એટલે. ફિલ્મનું શૂટિંગ ચાલુ લગભગ 28 તારીખે થશે અને 1 મહિનાનું શૂટ છે, 25 દિવસથી 30 દિવસની વચ્ચે. થેન્ક યુ. ફિલ્મનું નામ છે પ્રેમ એટલે. તમે ટાઇટલ જોઈ શકો છો. ઇટ્સ અ લવ સ્ટોરી અને ડેફિનેટલી એન ઇન્ટેન્સ વન. એટલે એક ટ્રુ લવ જે કહેવાય ને એ પ્રેમાઇસ ઉપર આ વાર્તા છે. એટલે અમારી ફિલ્મનું શૂટ અત્યારે શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મમાં અમે પ્રેમને ડિસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કર્યો છે. વર્ડ તો બહુ નાનું છે પ્રેમ, બટ એને ડિસ્ક્રાઇબ કરવાનું બહુ અઘરું છે. તો બસ આ જ પ્રયાસ છે આખી ટીમનો કે અમે એક સુંદર ફિલ્મ બનાવીએ અબાઉટ લવ, અને ઇટ્સ એન ઇન્ટેન્સ રોમેન્ટિક ફિલ્મ. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે ગુજરાતીમાં આવી ફિલ્મ બને. તો આઈ એમ ગ્લેડ કે હું આવી ફિલ્મનો પાર્ટ છું. સો હોપિંગ ફોર ધ બેસ્ટ. થેન્ક યુ. તો મારો કેરેક્ટરનું નામ અનુપમા છે. જે લવ સ્ટોરીની હું વાત કરી રહી છું એ જનાર્દન અને અનુપમાની લવ સ્ટોરી છે. જનાર્દનનો પાર્ટ ગૌરવ પ્લે કરે છે અને હું અનુપમાનો પાર્ટ પ્લે કરું છું. અને અમારા બેવનો તમે આખી જર્ની કહી શકો, પ્રેમની જર્ની કહી શકો એવી ફિલ્મ છે, અને એવું મારું કેરેક્ટર છે.